24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ થયો। રાજ્યના 77 તાલુકામાં 1 થી 5.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોળામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ થયો। તો છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ વરસાદ, ધોરાજીમાં 4.6 ઇંચ વરસાદ। આ છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા છે। જામનગરના જોડિયામાં 4 ઇંચ વરસાદ, કચ્છના મુન્દ્રામાં 4 ઇંચ વરસાદ, જામનગરના લાલપુરમાં 3.86 ઇંચ વરસાદ। તો છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં 3.46 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઇંચ વરસાદ, તો ચૂડામાં 3.31 ઇંચ વરસાદ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઇંચ વરસાદ, તો દાંતીવાડામાં 3.2 ઇંચ, કચ્છના ગાંધીધામમાં પણ 3.2 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં તાપીના સોનગઢમાં પણ 2.95 ઇંચ જેટલો વરસાદ થયો। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ 2.95 ઇંચ વરસાદ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા છે। ગોંડલમાં 2.83 ઇંચ વરસાદ, તો મહેસાણાના વડનગરમાં 2.76 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડમાં 2.7 ઇંચ વરસાદ, તો અરવલ્લીના ભિલોડામાં પણ 2.6 ઇંચ વરસાદ વરસ્યો।